કેમ છો બધા? તો આજે આપણે નોકરી જઈને આવતા રહે પાછા આવ્યા હતા. તો આજે થોડા ફ્રી હતા તો કીધું લાવો બ્લોગ બનાવીએ. અને બીજા બધા ભાઈઓ છે જે બીજું રૂમના અંદર જમવાનું બનાવે છે. તો ચાલો તમને બતાવું કોણ શું કામ કરી રહ્યું છે, જમવાનું કેવું બને છે તે પણ બતાવો. ચાલો, તો આપણે બીજી રૂમમાં આવી ગયા હતા. તો ચાલો તમને બતાવો કોણ શું કામ કરી રહ્યું છે. તો પ્રકાશભાઈ છે જે સબ્જી સમારી રહ્યા છે, અંકિત હિસાબ કરી રહ્યો છે, અને દલપત છે આ દીપક એ રોડ બોલી રહ્યો છે, અને આ છે હરેશભાઈ જે હાલ ફોન જોવે છે, પણ હમણાં તરત જ એમને રોટલી બનાવવાની છે. અને આ બીજી રોટલી બનાવવાના કારીગર છે, જો વેલણ લઈને જ ઊભા છે. થોડા આ છે, દેખો આ પણ આપણે આજે રોટલી બનાવવાની છે. આના પાસે આનું નામ છે દેવરાજ, અને આ આપી દીધું છે એને. તો ચાલો આજે એના પાસે રોટલી બનાવ રહી. અંકિતને સબ્જી અંકિતને સબ્જી વંગારવાની છે. અને ચાલો આગળથી ફરી રોટલી ક્યારે બનાવી બધું તમને બતાવો. તો જસવીનભાઈજી રોટલી કરવા માંડ્યા છે, જોઈ શકો છો. અને અંકિતભાઈ સબ્જી વઘારવા માંડ્યા. તો અને આ હરેશ છે જે રોટલી ગરમ કરવા માંડ્યા. અને આ ટેણીયું છે એ મસ્તી કરે છે હવે. અને દીપક બંને જણા મસ્તી ખોરે એકદમ. પ્રકાશ પણ આવી જગ્યા છે. તો આપણો આટલે જ પૂરો કરીએ છીએ, કેમ કે હવે અમારે પણ કામ કરાવવું જ પડશે. આ પ્રકાશ હવે નાહવા માટે જાય છે. તો ચાલો કન્ટિન્યુ કરશું. હવે બીજો નવો બ્લોગ આવશે 2-3 દિવસમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને કોમેન્ટ પણ કરતા રહેજો. આ દેખો પ્રકાશ નવા જાય.